ઓલા કરશન કાકાને કઈ બિલ બાકી હોય તો પતાવતા આવજો. આ હવે વરસ પૂરું થવાનું છે તો નામું હાલે તો પતી જાય. હા, અશોકનો પગાર આવે ને એટલે સૂકવી દેશું અને બધું. શું હોય? થોડું ઘણું લાવવાનું છે એ હું લખી દઈ તો લેતા આવજો એટલે માથાકૂટ નહીં. હા, વાંધો ને. આમાંય આ વર્ષે કઈ મસાલાની તો ચિંતા છે નહીં. આ મારા બાએ કીધું છે બધાય મસાલા હું મોકલીશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કઈ કામની વાત ચાલતી હતી? કરિયાણાની મસાલાની સીઝન છે તો બાએ કીધું તું બધું મોકલાઈ દેશું ત્યાંથી. મેં કીધું મોકલાઈ દેજો. હવે જસદણથી બસમાં બિચારા પેક કરીને મોકલાવશે. અહીંયા પૂગે એટલું સાચું. પહોંચી જશે એવું લાગશે તો અશોકને મોકલીશું, એ લઈ આવશે. હા, હવે મસાલા હાટું જસદણ થોડો ધક્કો ખવડાવે. શું કરી અડધું ઢોળાઈ જાય વેડફાય એના કરતા તો સારું કે ધક્કો ખાઈ લઈએ. કંઈક કરશું. હા, એ આ સારું છે હો. આ તમારી બા દર વર્ષે મસાલા મોકલે છે એટલે એ તો ઉપાધિ નહીં. સારા આવે ઘરના. એ વાત સાચી છે. અને મમ્મી હું શું કહું, તમે આજ તૈયાર થઈ જાજો. કેમ ક્યાં જવાનું છે? આપણે જમવા જવાનું છે. જો પેલા જો ના પાડ દો. મને છે ને આ બહારનું કઈ હોટલનું ફાવતું નથી. મને રહેવા દો. તમે બે માણસ જઈ આવો. હું ક્યાં ના પાડું છું? મમ્મી હોટલમાં જમવા નથી જવાનું, અશોકના ફ્રેન્ડના ઘરે જવાનું છે. કેટલા દિવસથી એ લોકો આગ્રહ કરે છે કે તમે બધા ત્યાં જમવા આવો. આદિ. અચ્છા, આદિત્યના ઘરે. હા. પણ બેટા મારે તો આમાંય આવવું નથી. તમે લોકો જઈ આવો, જમી આવો. અને વાત રહી બાપુજી, તો બાપુજી તો રાત્રે ખીચડી જ ખાય છે. હું બનાવી નાખીશ. મમ્મી હું બનાવી નાખીશ, તમે અને અશોક જઈ આવો. હું અને બાપુજી ઘરે રહીશું. ઘરનું બધું જ કામ કરી નાખીશ અને રસોઈ પણ કરી નાખીશ. હા. અરે મારે ફરવાની અને જમવાની ઉંમર નીકળી ગઈ બેટા. હવે છે ને આ તમારે લોકોને ફરવાનું હોય, આ જમવા જવાનું હોય. તો હું જાઉં તો કેવું લાગે? આ વહુ ઘરે અને આપણે બે મા દીકરો જાય. ના ભાઈ ના, મારે ક્યાંય આવવું નથી. તો હા બોલો. જો હો બેટા, આગ્રહ કરે છે અને આદિ કેવરાયું છે તો જઈ આવો ને. કારણ કે આપણા ઘરે એ આવ્યો ત્યારે કહેતા હતો કે તમે આવજો, આપણે કહેતા હતા કે તમે આવજો, તો એની પહેલા આમંત્રણ આપ્યું છે તો પછી મા દીકરો જઈ આવો ને. હા મમ્મી. હા મમ્મી, અને એવું કોણે કહ્યું કે એક ઉંમર નીકળી જાય એટલે ક્યાંય જવાનું નહીં? માણસને બહાર નીકળવું જોઈએ, માણસોમાં હળતા મળતા રહેવું જોઈએ. બધી વાત સાચી, પણ આટલું બધું કોણ સમજતું હોય? આવા કપડાં પહેરીને કોકના ઘરે જઈએ ને તો અપશુકન કહેવાય. તમે લોકો સમજતા નથી, બધા એક થઈ ગયા છો. મમ્મી આ વાત મને છે ને આવી વાતો માનવામાં ન આવે. અપશુકન એટલે શું ભાઈ? એ તો કુદરતના હાથની વાત છે ને. કયું માણસ ક્યારે જશે, કોણ કેવી રીતે જીવશે, એ બધું ઈશ્વરના હાથની વાત છે, માણસની નહીં. હા વાહ વાહ વાહ. હા, ટીચરનું ભયણી છે ને, સમજાવે તો બધાને દેશે નહીં? તો તમે હા પાડો છો? ના ના, હું નથી જતી. મમ્મી તમારે આવવાનું. અરે પણ બેટા આ કઈ રમકડા લેવા જવાની જીદ નથી. હું કહું છું ને, હું બાપુજીની ખીચડી બનાવી નાખીશ ને મારી માટે એકાદ બે ભાખરી કરી નાખીશ એટલે ચાલશે. એ લોકોએ જ્યારે આમંત્રણ આપ્યું ને ત્યારે ખબર જ હતી કે તમે આવી રીતે જ રહો છો, સાદી સિમ્પલ એવી લાઈફ જીવો છો, અને પપ્પાની ગેરહાજરી છે એ પણ ખબર જ છે ને. તો પછી શું વાતનો વાંધો છે? ઓકે, પ્રેમથી આમંત્રણ આપ્યું હોય તો પછી એકવાર જઈ આવાય. હા હો બેટા, આ બંને જણા એટલો બધો આગ્રહ કરે છે તો પછી જઈ આવો ને. પછી છે ને કોઈ દી નહીં કહું કે હાલો બહાર જમવા. પાકું? પાકું. ઠીક છે. આમાંય આ ઘરમાં મારું ક્યાં કઈ હાલે છે? તમે કોઈ પણ વાતમાં મનાવવામાં ત્રણેય એક થઈ જાવ છો એટલે મારે ન છૂટકે આ પાડવી પડે છે. ન છૂટકે પણ તો પાડીને. હા હવે પાડી. હા તો અમે લોકો સમાચાર મોકલાવી દઈએ છીએ કે તમે અને અશોક જાઓ છો અને હું અને દાદા ઘરે રહીશું. મને ખબર જ હતી કે મને મોકલી દઈશ, મને આગળ કરીશ. મમ્મી શું વાંધો છે તમને? જઈ આવો ને, એ બાને બધાને મળશો, તમારું માઇન્ડ થોડું ફ્રેશ રહેશે. અને આમ ઠીક છે માં, હું જઈ આવીશ. જઈ આવીશ. મારે તો કહેવાના જ સાસુ નથી. બાકી આમ જોવા જઈએ ને તો આ વહુના સ્વરૂપમાં બોલકા સાસુ મળી ગયા છે. મમ્મી આપણે અત્યારે જ નીકળવાનું છો. હા તો જાઓ હવે, કોની રાહ જોવો છો? મમ્મીજી ફટાફટ તૈયાર થઈ જશે. હું તૈયાર જ છું. મને હવે કોઈ તૈયાર થવાનું ન કહેતા. માથું ઓળેલું છે ને બસ, જો આનો આજ વે. જાઓ હવે, મોડું થશે. હા હા, કેવી ખીજાય છે આ તો મને. અને તું દાદા હાટુ ભૂખ્યા નહીં રાખો. હા હો બેટા, અશોકની વાત સાચી છે. તમે ખીચડીનું આંધણ મૂકો એટલે આપણે જમી લઈએ, એ ત્યાં જમી લે. ભલે બાપુજી.
ચા બનાવું પેલા? ચા બનાવો તમારી ઈચ્છા હોય તો ચા પી નાખીએ, બીજું શું. આવો. માફ કરજો પણ તમને મેં આ બસમાંથી નીચે ઉતાર્યા. જુઓ તમે જતા રહ્યા હોત તો મતલબમાં મારો તો બધો ચોપટ થઈ જાત ને. તારો શું પ્લાન ચાલે છે? પ્લાન કાંઈ નથી પપ્પા, સમજવાની કોશિશ કરો કે તમારે અત્યારે આ શાંતિ કાકાની સાથે આ સત્સંગ મંડળે યારે જવાની જરૂર શું હતી. મને કંઈક પૂછીને તમારે છે ને આ બધું નક્કી કરાય. મેં પણ તમારા માટે કંઈ નક્કી કર્યું હોય, સમજ્યા તમે? હા તો બોલ ને ફટાફટ, તો પછી તારું કામ પતે ને. હમણાં તો હું નીકળું. થોડી વારમાં જ ખબર પડી જશે તમને. હા. અરે આવો અશોકભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? બેસો બેસો. કેમ છે અંકલ? હા આવો. હા રાધા, જીત. લા! એટલે પપ્પા તમે ઓળખો છો એમને? ઓળખો છો? હા હા, કેવી રીતે? અમે લોકો એક જ કોલેજમાં હતા, એ પણ એક જ ગ્રુપમાં. અને અમારા લોકોની ફ્રેન્ડશિપ એટલે કે અમારા 6-7 જણાનું ફ્રેન્ડનું ગ્રુપ હતું. એટલે આખી કોલેજમાં હજુ એ પૂછો ને, તારા પપ્પાના નામથી જ ફેમસ હતું, જીત ગ્રુપ. કેવું ચાલે છે? ઠીકઠાક. ઠીકઠાક. મતલબ સારું. તો બહુ સારી વાત કહેવાય. તમે લોકો જો એકબીજાને ઓળખતા હોય તો કામ ઇઝી થઈ ગયું. પણ આ એટલે શેનું? એટલે મતલબ કે આપણે જો અત્યાર સુધી અમે બંને કામ સાથે કરતા હતા તો અમારી દોસ્તી થઈ, બરોબર? તો એ દોસ્તીને લીધે આપણે એકબીજાને ઓળખતા હતા. આંટી હવે કેવું થયું કે પપ્પા અને તમે બંને એકબીજાને ઓળખો છો એટલે આ દોસ્તી વધારે સ્ટ્રોંગ થઈ, મજબૂત. હવે પરિવાર વચ્ચે મતલબમાં મજબૂતાઈ વધી ગઈ. હા એ વાત તો સાચી છે. અરે હું તો ના જ પાડતી હતી કે તમે બંને માણસ રહ્યો, પણ હવે મારી આ કઈ ઉંમર નથી આ બહાર જમવા જવું. આ તો અને સાચું કહું ને તો એના પપ્પા ગયા ને પછી હું ક્યાંય બહાર જ નથી નીકળતી અને બસ કામ સંભાળું ને ભગવાનનું નામ લઉં છું. પણ આ છોકરાએ એટલી જીદ કરી છે ને, અને એ પણ આખું બિલ તારા નામે ફાડ્યું છે. મારા નામે? હા, બહુ સારી વાત કહેવાય. જુઓ પપ્પા, હા હું કહેતા તો ભૂલી જ ગયો. હા તમે લોકો એકબીજાને ઓળખો જ છો તો સેમ ટુ સેમ સ્ટોરી છે તમારી. હા મતલબ કે હું નાનો હતો ત્યારે મમ્મી ઓફ થઈ ગયા. હા. અશોકભાઈ મતલબમાં નાનો હતો ત્યારે એમના હસબન્ડ ઓફ થઈ ગયા. હા જેવી રીતે તમે મારી જવાબદારી ઉઠાવી, ઘરની જવાબદારી ઉઠાવી, એવી રીતે એમને પણ સંઘર્ષ કરીને અમને મોટા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા, નોકરીએ લગાવ્યા. અને મતલબમાં સમજો છો ને હું શું કહું છું? સેમ ટુ સેમ પરિસ્થિતિ. હા. ચાલ્યા કરે. આ બધું ઉપરવાળાના હાથની વાત છે અને કુદરતના તેડા આવે એમાં તો કોઈનું નથી ચાલતું ને. પણ જોતામાં આટલા વર્ષ નીકળી ગયા, હવે જીવ્યા એટલું ક્યાં જીવવાના છે? અરે ના ના એવું નહીં બોલો. હજી તો તમારે ઘણું બધું જીવવાનું બાકી છે, માણવાનું બાકી છે. એટલે મતલબ મારો કહેવાનો કે હા હવે આપણે બધા હજી તો મળ્યા છીએ. હા મારા પપ્પા આટલા વર્ષો પછી તમને મળ્યા છે તો મતલબમાં કે હવે તો આપણે જમવા તમે આવો, અમે આવીએ, અવારનવાર મળતા રહીશું, પ્રોગ્રામો થશે, સાથે કઈ બહાર ફરવા જશું, પિકનિક પર. પપ્પા બેટા તારી જીભ કંઈક વધારે પડતી જ લપસી રહી છે. આવો બધું મને કઈ શોખ નથી. અત્યારે તમારી હરવા ફરવાની ઉંમર છે. અરે અમે જઈને શું કરશું? હવે ભગવાનના નામ લઈએ, જેટલા લેવાય એટલા બસ. અરે મમ્મી, કોઈ દિવસ અમારે હારે ક્યાંય બહાર આવ્યા છો? આ તમને કેટલા વર્ષ પછી તમારા ફ્રેન્ડ મળ્યા છે તો એક દિવસ આપણે બધા ફરવા જવાનું ગોઠવવી ને. હા પપ્પા તો સત્સંગમાં જતા હતા. સત્સંગનું અહીંયા અમારે એક મંડળ ચાલે છે તો એનું બધું હેન્ડલિંગ મારા પપ્પા. હા શાંતિ કાકા ટ્રસ્ટી છે અને પપ્પા છે ને એને સપોર્ટ કર્યા કરે. હા બધા વૃદ્ધ લોકોને સાથે લઈ જવા, સાચવીને લાવવા, બધી જવાબદારી પપ્પા જ ઉઠાવે. ચાલુ બસે મેં કઈ નહીં ચાલુ બસમાં જતા હતા પણ મેં અચાનક કહ્યું કે જુઓ ઘરે મહેમાન આવે છે તો મતલબમાં પછી જજો ને. આવું શું કામ કરવું જોઈએ? હવે ભગવાનનું નામ લેવા જતા હતા તો જવા દેવા જોઈએ ને. અરે જીતતું પણ સારું થયું ને? જોઈએ ને. સારું થયું ને લઈ આવ્યો. એ બાને મુલાકાત થઈ ગઈ ને. સાચી વાત. તને ખબર છે આપણા ગ્રુપમાં એક કૃષ્ણા હતી, એ મને થોડા સમય પહેલા મળી હતી. પેલી કાળી? હા એ કાળી, જેને તું કાળી કહીને ખીજવતો હતો અને પૂછતી હતી તારી માટે કે શું કરે છે જીત. પછી મેં કીધું કે કોલેજ કાળ દરમિયાન મળ્યા પછી તો કઈ એકબીજાને ઓળખતા નથી. અને હા
પેલું આખી કોલેજ તને સંગીતાના નામથી ચીડવતી હતી, એ સંગીતા શું કરે છે? કોણ સંગીતા? આ બધી પોલ અહીંયા ના ખોલવાની હોય. સાચું કહું ને, તો આ તારા પપ્પાનો કોઈ પણ કોમ્પિટિશન હોય ને તો ફર્સ્ટ નંબર આવતો. અચ્છા. હા, આખી કોલેજની છોકરીઓ જીત 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 સિવાય બીજું કોઈ નામ જ નહીં. અને અમારે ક્યારે સપ્લિમેન્ટરી લેવા કે કંઈ પણ માટે જવું હોય ને તો કેવું પડે, અમને આપશો, મળશે. અચ્છા પપ્પા આજે બધી પોલ ભૂલી રહી છે તમારી. હા એ બધું છોડો, પણ દાદા આટલા વર્ષ સુધી ક્યાંય તું દેખાણી નહીં, આટલા વર્ષ ક્યાં હતી તું? હા, બસ જવાબદારી નિભાવતા નિભાવતા સમય નીકળી ગયો અને પોતાના માટે જીવવાનો સમય જ ન મળ્યો. બસ મારા દીકરાને મોટો કરવામાં જ અરે પણ આટલા વર્ષથી તું આ શહેરમાં રહે છે, તેમ છતાં પણ આપણે એક પણ વાર મુલાકાત અરે મુલાકાત ક્યાંથી થાય? ઘરની બહાર નીકળે તો મુલાકાત થાય ને. એ વાત પણ સાચી. હા, માંડ માંડ લાવ્યો. બસ બસ હવે આ બધી વાત ન કરવાની. હા, એ સમયે કંઈક તારા મમ્મીની તબિયત બહુ જ ખરાબ હતી. તો અત્યારે ના, એ તો એ મારા લગ્ન પહેલા જ ગુજરી ગયા. છોડો એ બધી વાતને. તું કંઈક અંદર મદદ કરાવવાની હોય તો ચાલ. હા, અરે મદદની કઈ જરૂર નથી. બેસો ને તમ તારે. આ જુઓ. હા મને ખબર છે, તે કીધું હતું ને અશોકને કે તારા મમ્મી બોલે છે ને એ મને બહુ ગમે છે, નકરી વાતો કર્યા કરે ને મને મજા આવે છે. એટલે મારું ભાષણ સાંભળવા માટે બેસવાનું છે કે? ના 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 ના. મજા આવે, જૂની વાતો સાંભળવાની બહુ મજા આવે. જો અશોક, હા, આ તારી મમ્મી છે ને આ કોલેજમાં બહુ નટખટ હતી હો. આખા ગ્રુપને બહુ વસાવ. હા તમે લોકો વાત કરો. અશોક જલ્દી આવો, મારે તારું એક કામ પડ્યું છે. હાલો, હાલો. ફટાફટ. હા. હા. એ આદિ, હા પપ્પા, હાલો. હા સાચે જ તારા સસરા માની ગયા બીજા લગ્ન કરવા માટે? બહુ સારું કહેવાય. આ સમય પ્રમાણે માણસે આગળ વધી જ જવું જોઈએ. એકલા ક્યાં સુધી જીવન જીવશે? હા પછી ફોન કરું. પપ્પા કામમાં લાગો છો? હા બોલો ને, કામ હતું કઈ? હા ના, હા હા હા. પપ્પા આ કાલે આદિના ફ્રેન્ડ છે ને, એ અને એમના મમ્મી રાધાબેન બંને આવ્યા હતા આપણા ઘરે. હા હા. તો તમે જોયા ને એ લોકોને? હા. અચ્છા, એટલે તો તમને રાધા આંટી કેવા લાગ્યા? કેવા લાગ્યા? આ કેવો સવાલ છે? કેવા લાગ્યા એટલે સ્વભાવના કેવા લાગ્યા? આ આદિત્ય મને કહેતા હતા કે તમે લોકો પહેલેથી એકબીજાને ઓળખો છો. એ મારી કોલેજની ફ્રેન્ડ હતી. અચ્છા, એટલે ખાલી ફ્રેન્ડ કે બીજું કઈ? એટલે તમે કહેવા શું માંગો છો? કઈ તમારો કહેવાનો મતલબ શું છે? પપ્પા હું તો એમ કહેતી હતી કે જો રાધા આંટીને તો તમે પહેલેથી ઓળખો છો, તમારા કોલેજ ફ્રેન્ડ છે, એટલે એકબીજાને સારી રીતે ઓળખતા હશો. ઓળખાણ જૂની છે, એટલે હું એમ કહેતી હતી કે તમારે બીજી વાર લગ્ન કરવા હોય તો વાત ચલાવીએ. ઓ બેટા, આ શું બોલો છો એનું ભાન છે તમને? અરે જરાક તો વિચાર કરો. અરે તમે મારા દીકરાના વહુ છો અને સસરા સાથે આ રીતે વાત કરતા તમને શરમ નથી આવતી? આવીને બહુ શરમ આવી, પણ હું થોડી તમને મારા સસરા માનું છું. તમે તો મારા પપ્પા છો ને, તમે જ કહ્યું હતું મને કે વહુ બટા
તમે આ ઘરના વહુ નહીં પણ દીકરી છો. તમારે કાંઈ પણ વાત કરવી હોય ને તો મારી સાથે વાત કરી શકો છો. અને પપ્પા, એમાં ખોટું શું છે? જુઓ, માણસે પોતાની લાઈફમાં આગળ વધવું જોઈએ. હવે રાધા આંટીની વાત કરું તો એ પણ એકલા જ જીવે છે ને. એમને પણ એમના પતિના ગયા પછી બીજા લગ્ન નથી કર્યા. અને તમે પણ આ મમ્મી ગુજરી ગયા પછી એકલા જ જીવન જીવો છો. તો તમને બંનેને એકબીજાનો સહારો મળી જશે. અરે વાહ બેટા, હવે આ ઉંમરે બધું સારું ન લાગે. અને જો આ મને વાત કરીને એ આદિની સામે વાત ન કરતા. આદિને તો ખબર છે. અમે બંને પહેલા જ વાત કરી લીધી હતી. એટલે અમારી પીઠ પાછળ આ બધી ખીચડી રંધાઈ રહી છે એમ? પણ પપ્પા, એમાં કઈ કાન ખોલીને સાંભળી લો. મારે લગ્ન કરવા નથી અને તમે પણ કોઈ પણ વાત આગળ વધારશો નહીં. પણ શું કામ નથી કરવા એ જાણી શકું? આ સમાજના ડરથી ને કે આ આડોશ પાડોશમાં, સમાજમાં, કુટુંબમાં આ બધા થૂથું કરશે, કેવી વાતો કરશે કે આ ઉંમરે લગ્ન કરે છે. પપ્પા, જ્યારે તમે બીમાર પડશો, જ્યારે તમને કોઈ સહારાની જરૂર હશે, ત્યારે પોતાના જીવનસાથી જ કામમાં આવશે. આ સમાજ કુટુંબ કામ નહીં આવે. અરે મારું ધ્યાન રાખવા વાળા તમે લોકો છો ને. અરે તમે છો, આદિ છે. અરે તો પછી મારે જીવનસાથીની શું જરૂર છે? અને આમ જો, એક વાત કાન ખોલીને સાંભળી લેજો. તમે કે આદિ ગમે એટલો ફોર્સ કરશો ને તો પણ મારે લગ્ન નથી કરવા એટલે નથી કરવા. આ હમણાં તમે આવ્યા ને ત્યારે જે તમે ફોનમાં વાત કરતા હતા ને, બધું સાંભળતો હતો. તો કોકના સસરાના લગ્ન કરાવતા હતા, એ બધું મને સંભળાવા કરતા હતા ને. પણ હું લગ્ન નહીં કરું. હજુ એક સવાલ પૂછું? નહીં. પૂછી લો, મને પેટમાં દુખશે. તમારે લગ્ન રાધા આંટી સાથે નથી કરવા કે પછી કોઈ સાથે નથી કરવા? અરે તમે સમજતા કેમ નથી? આ ઉંમરે મારે લગ્ન જ નથી કરવા. એ રાધા હોય કે રાધાની બેન હોય, મારે કોઈ સાથે લગ્ન નથી કરવા. પાક્કું? હા. બીજી વાર આ લગ્ન બાબતે કોઈ પણ જાતની ચર્ચા આ ઘરમાં ન થવી જોઈએ. તમે તમારો નિર્ણય નહીં બદલો ને? નહીં. તો હજુ એક સવાલ પૂછું? તમારે લગ્ન નથી કરવા, પણ જો રાધા આંટીએ કરવા હશે તો? રાધા આંટીએ તારી રાધા આંટીને લગ્ન કરવા છે ને તો પણ મારે નથી કરવા. એક વખત ના પાડી દીધી ને કે આ ઉંમરે હવે હું ઘોડે ચડીશ, કેવો ભૂંડો લાગીશ. કાંઈ ભૂંડા ના લાગો પપ્પા. અરે સારું લાગે ઉલટાનું. આ તમને છે ને જીવન જીવવા માટેનો એક સહારો મળી જશે. અને અમે તો તમારી સેવા કરીશું, તમને સાથ આપીશું. અરે નથી જોતો મારે સહારો. અરે મારો સહારો તમે બે છો ને એટલું ઘણું છે. હવે મારી બાકીની જિંદગી હું આ રીતે ગુજારી લઈશ. અને તમે પણ મારું ધ્યાન તો રાખો જ છો ને. હા, આમ નહીં માને. પ્લાન બી. મારા લગ્ન કરાવવા છે. હવે આ ચશ્મા સાફ થઈ ગયા હોય ને તો જમવા બેસી જાય એને. અરે કેટલી વાર લાગશે? આખા દિવસમાં 10 થી 12 વખત ચશ્મા સાફ કરો છો પપ્પા તમે. બેટા સાફ કરવા પડે, કાકા કાળ સાડું આવી જાય ને તો બરાબર દેખાતું નથી. આટલી ઉંમરે ઓલું ઓપરેશન કરાવે એ નહીં થતું હોય? થાતું હોય પણ હવે મારે ક્યાં કાઢ્યા એટલા કાઢવા દેવા, ખર્ચા ખોટા કરવા. એ વાત એ સાચી છે. આવી ગયો છો. હાલો તો બટા આપણે જમી લઈએ. જમવાનું તૈયાર થઈ ગયો છે. પણ આ પપ્પા તને ખબર છે ને તારી રાહ જોઈ જોઈને હા ક્યારના ચશ્માના કાચ સાફ કરતા હતા. હા મમ્મી, હા બેટા. પછી તમે શું વિચાર કર્યો? શેનો? ત્યારે કઈ વાત હાલે છે આપણે? મારે એ બાબત અત્યારે કોઈ વાત નથી કરવી. મેં કીધું ને કે એ બાબત તમે કોઈ મને સવાલ જવાબ નહીં કરો અને કોઈ વાત નહીં કરો, બસ. મમ્મી પણ તમને વાંધો શું છે? અરે મૂર્ખા, વાંધો એ છે કે મારા ઘરની વહુ ને તારી માં છે. એ કઈ કુંવારી દીકરી નથી કે જેનું માગવું આવે અને આપણે હા પાડી દેવાની. દાદા તમે પણ એમની વાત જરાય ખોટી નથી. વહુના માગા ન હોય, માગા તો દીકરીઓ ના હોય. અને આટલી ઉંમરે
આપણા સમાજમાં જે પ્રથા નથી ને એ પ્રથાનો ચીલો આપણે નથી ચિતરવાનો. અરે તને આવા વિચાર આવે છે જ કેમ? કેમ આવે છે વિચાર એટલે આ તમે એકલા છો, એ એકલા, અને આજકાલનું થોડું આ છે. આ તો તમે કોલેજ કરતા હતા ત્યારનું છે ને. તો એક વાત સાંભળ, તારી મમ્મી એકલી છે એટલે વાત કરે છે ને, તો પછી હું એકલો જ છું. દાદા આ તો તમે કેવી વાત કરો છો? હા તો હું તને એ જ કહેવા માંગુ છું, તો કેવી વાત કરે છે મૂરખ. અને તું શું કહેશું કે કોલેજથી હતું? શું હતું? અરે કોલેજમાં અમે સારા મિત્રો હતા અને બસ અમારું આખું ગ્રુપ હતું, એમાં એ વ્યક્તિ સામેલ હતો. એનાથી વિશેષ કોઈ એવા સંબંધ નહોતા જે તું વિચારે છે. હા હું માનું છું કે કાંઈ સંબંધ નહોતા, પણ એ પણ ઘણા વર્ષથી એકલા છે. તમે એકલા. અરે હું ક્યાં એકલી છું? મારી પાછળ છે ને મારા સસરા. અરે મારો દીકરો છે, દીકરાની વહુ છે. આખી જિંદગી આમને આમ નીકળી જશે. અને આમ પણ તારા પપ્પાની એટલી બધી યાદો મારી પાસે છે ને કે મારે કોઈના સહારાની કોઈ જરૂર પડે એમ નથી. જીવી લઈશું એમના સહારે. મમ્મી તમે આવું ન કરો. તમે હા પાડી જો ને, અને જેટલું તમે આમાં વિચારશો એટલા જ ગુસ્સવાશો. અરે આપણે સમાજમાં રહીને જિંદગી જીવવાની છે, સમાજમાંથી ફેંકાઈ નથી જવાનું. અને આ કઈ રમકડા ખરીદવાની જીદ નથી જે તું જીદ કરી રહ્યો છે. તને નથી ખબર આ વસ્તુ કરવાથી આપણું સમાજમાં માનપાન બધું ધોવાઈ જશે. અરે મારા સસરાજી આટલા વર્ષમાં જે મહેનત કરીને જે પોતાની ઇજ્જત આબરૂ કમાઈ છે ને એક ઝટકામાં ધોવાઈ જશે. આ વાત છે ને હવે તું ભૂલીશું કે નહીં કરતો. તમારે જે કરવાનું હોય ને એ કરજો, બાકી આ વાત નહીં કરતા. દાદા એવું ન બોલો ને તમે. હા હા આદિને મેં કીધું છે કે એના પપ્પાને સમજાવે. હા તું શું વાત કરે? તને બુદ્ધિ ચાલે છે? એક વખત ના પાડું સમજ નથી પડતી કે તું તારી જગ્યાએ ખોટો છો અને તારી ઉંમર નથી એ વિચારવાની કે તું મારી માટે કઈ વિચારે. અરે વિચારવું જોઈએ તો એ વિચારને કે મારી મમ્મીનું ગઢપણ હું પાડીશ, અરે મારી મમ્મીના તમામ સપના હું પૂરા કરીશ. આવું વિચારીને તું ખરેખર મારું અપમાન કરી રહ્યો છે. આમાં અપમાનની ક્યાં વાત આવે છે? માણસ હોય ને તો ગમે ત્યારે લગ્ન કરી શકે. અરે પણ એને ઘરે દીકરા છે, વહુ છે, ત્યાં ભાડ્યું કે દીકરો અને વહુ હોય ને માના લગ્ન કરાવે? અરે એવું નથી ને, એટલે જ અમે આ શરૂઆત કરવા માંગવી છે. મમ્મી સમજી જાવ ને. તું ગમે એટલી સમજાવવાની કોશિશ કરીશ પણ હું આજે નહીં માનું અને કાલે નહીં માનું. હું મારા નિર્ણય ઉપર અટલ છું. મારે બીજા લગ્ન કરવા જ નથી. તારા પપ્પાના ગયા પછી મેં ક્યારે એવો વિચાર કર્યો નથી અને કરીશ પણ નહીં. અરે મને તો એમ હતું કે તારો ભાઈબંધ છે ને કંઈક બુદ્ધિવાળો છે, તમે બે હરખા ભેગા છે મીઠા વગરના, કે માને લગ્ન કરવા માટે મજબૂર કરી રહ્યા છો, ઓલો એના બાપને લગ્ન કરવા માટે મજબૂર કરે છે. હા પણ બે કેટલા વર્ષથી એકલા છે. હા અરે કેટલી વખત સમજાવું તને કે હું એકલી નથી, મારી સાથે મારો ભગવાન છે. અરે મારા હનુમાન દાદા છે. મારે કોઈના સહારાની કોઈ જરૂર નથી. અરે પહેલાના જમાનામાં લોકો દીકરા ઉપર, જન્મેલા દીકરા ઉપર જો જિંદગી કાઢી શકતા હોય તો મારો દીકરો તો અત્યારે બહુ વાળો થઈ ગયો છે. અને હું આવા વિચાર કરું ને તો સમાજમાં મને કે ઊભું રહેવા જેવું તું નહીં રહેવા દે. અરે અમુક બાયુના દાખલા જો ને તો એનો પતિ મરી જાય ને તે બાળક પેટમાં હોય છે તો એના ઉપર જિંદગી કાઢી નાખે છે. અને તારા પપ્પા તો હમણાં હજી 5 વર્ષ પહેલા મૃત્યુ પામ્યા છે, તો તારી માને હવે ક્યાં દિવસો કાઢ્યા એટલા કાઢવાના છે, એટલે તું આવી વાત કરે છો. તમે બે મારું નહીં જ માનો એમ ને? અરે તમે લોકો મારું માનતા નથી. એક વખત મારી જગ્યાએ તને મૂકીને તો જો, તને ખબર પડશે કે હું આવો સવાલ મારી મમ્મીને કરું છું. મારી માને કેટલું આકરું લાગતું હશે. એટલે તારામાં કઈ આમ સમજવાની સર્કિટ ભગવાને મૂકી છે? મને નથી લાગતું કે મૂકી હોય એવી. દાદા અત્યારે તમને ભલે જે લાગે પણ હું જે કરું છું ને એ સારું કરું છું. તો એક કામ કર, હું હવે લગ્ન કરી લઉં તો એ સારું કહેવાય કે મોડું કહેવાય? દાદા હવે તમારા વાળે તોળા થઈ ગયા છે તો અને તમારે તો આ આખો પરિવાર છે, અને મારા મમ્મી તો એટલા બધા મોટાય નથી. એ કાંઈ મોટા ન કહેવાય. કેમ તારા મમ્મીને પરિવાર નથી? મારે જ પરિવાર છે.
પણ હું તમને આ કોલેજની વાત કરું ને તો તમે આ પાડશો. હા, હું માનું છું કોલેજમાં એ બે ફ્રેન્ડ જ હશે, પણ જ્યારે એની ઘરે બેહવા ગયા ને ત્યારે બંને એકબીજાની સામે એવી રીતે જોતા હતા. પણ દાદા, મારા મમ્મીને સમજાવો ને, અમને કહું. તારા મમ્મીને સમજાવવાની જરૂર નથી. તું સમજ મૂર્ખા કે આ ઉંમરે તું તારી મમ્મીના લગ્ન કરવા જઈ રહ્યો છે. તો તમારે મારી બાજુ બોલવાનું હોય અને મારા મમ્મી બાજુ થઈ ગયા છો. અરે હાચું હોય ને એ બાજુ બોલાય અને આમ રોટલા ટાઢા થઈ જાય. આમ રામ ખાવા ભેગો થાય. હાલ આમ લગન કરીને તું એમને મને ભૂખ્યો મારી નાખી. હાલ આમ